રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, આપ સૌનું ફરી એકવાર હૃદયપૂર્વક સ્વાગત છે। આપ સૌના જીવનમાં ઉત્તરોત્તર સુખ શાંતિ, અપાર સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય તેવી શુભકામનાઓ સાથે આજે આપણે એક અત્યંત મહત્વપૂર્ણ વિષય પર વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। આજે આપણે જાણીશું વર્ષ 2026નું વૃષભ રાશિનું સંપૂર્ણ વિસ્તૃત વાર્ષિક રાશિફળ। ભૂમિ તત્વની આ રાશિ, જેના સ્વામી સ્વયં શુક્રદેવ છે, તેના માટે આગામી વર્ષ કેવા પરિવર્તનો, કેવી સ્થિરતા અને કઈ નવીન તકો લઈને આવી રહ્યું છે તે જાણીએ। વૃષભ રાશિના જાતકો માટે 2026નું વર્ષ એક મજબૂત પાયો નાખવાનું અને જીવનમાં સંતુલન સાધવાનું વર્ષ સાબિત થશે। તો ચાલો આ મહત્વપૂર્ણ ભવિષ્યફળને વિગતવાર જાણીએ અને સમજીએ। વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ। વૃષભ રાશિ વાર્ષિક રાશિફળ 2026 એક વિગતવાર દ્રષ્ટિકોણ। વર્ષનો સારાંશ અને ગ્રહોનું ગોચર વર્ષ 2026માં મુખ્યત્વે શનિદેવ, દેવગુરુ ગુરુ અને છાયા ગ્રહો રાહુ કેતુનું ગોચર વૃષભ રાશિના જાતકો પર શું અસર કરશે? આ ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે તમારી પ્રગતિની ગતિ ભલે ધીમી હોય, પરંતુ તે મજબૂત, સ્થાયી અને પાયાની હશે। વૃષભ રાશિના જાતકોમાં સહજ રહેલી ધીરજ, સખત મહેનત કરવાની વૃત્તિ અને વ્યવહારિક બુદ્ધિનો ઉપયોગ કરીને તમે લાંબા સમયથી અટકેલા ઘણા કાર્યોને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો। વર્ષની શરૂઆતમાં થોડી કસોટી થઈ શકે છે, પરંતુ જેમ જેમ વર્ષ આગળ વધશે તેમ તેમ પરિણામો તમારા પક્ષમાં આવતા જણાશે। સ્થિરતા અને પરિશ્રમ આ વર્ષના મૂળ મંત્ર રહેશે। કારકિર્દી અને વ્યવસાય, પ્રગતિ અને જવાબદારીમાં વધારો। વર્ષ 2026 તમારી કારકિર્દીના ક્ષેત્રમાં સ્થિરતા અને જવાબદારીઓમાં નોંધપાત્ર વધારો સૂચવે છે। નોકરિયાત વર્ગની વાત કરીએ તો જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના માટે આ વર્ષ ઉત્તમ તકો લઈને આવી રહ્યું છે। તમને તમારી મહેનત અને સમર્પણનું યોગ્ય ફળ મળશે। પ્રમોશન અથવા વર્તમાન પદ કરતાં વધુ જવાબદારીવાળા પદમાં બદલાવ શક્ય રહેલો છે। ખાસ કરીને વર્ષના મધ્ય ભાગમાં તમને વરિષ્ઠ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે અને તમારી કાર્યક્ષમતાની સરાહના થશે। સ્પર્ધાત્મક પરીક્ષાઓની વાત કરીએ તો સરકારી નોકરી માટેની તૈયારી કરતા વિદ્યાર્થીઓ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લોકો માટે વર્ષનું મધ્ય ભાગ મે માસથી ઓગસ્ટ માસ અત્યંત અનુકૂળ રહેશે। આ સમયગાળામાં મહેનતનું યોગ્ય પરિણામ મળવાની પૂર્ણ સંભાવના ઘણી વધારે છે। વ્યવસાય તેમજ બિઝનેસ, વેપાર ધંધા સાથે જોડાયેલા લોકો માટે આ વર્ષ ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે। તમને નવા અને મોટા ક્લાયન્ટ્સ મળી શકે છે, જેના કારણે નવા કરાર થવાની સંભાવના રહેલી છે। લાંબા સમયથી જે સોદાઓ અટકેલા હતા અથવા કાનૂની અડચણો હતી તે હવે આગળ વધશે અને સફળતા જરૂરથી મળશે। ખાસ ધ્યાન રાખો, ભાગીદારીમાં પાર્ટનરશિપ વ્યવસાય કરતા જાતકોએ આ વર્ષે સ્પષ્ટતા, ક્લિયારિટી અને કાયદેસર દસ્તાવેજો લીગલ ડોક્યુમેન્ટ પર ખાસ ભાર મૂકવો। કોઈપણ નિર્ણય ભાવુકતામાં લેવાને બદલે વ્યવહારિક બુદ્ધિથી
લેવો ખાસ જરૂરી છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો સ્થિરતા સાથે રોકાણની તકો. નાણાકીય દૃષ્ટિકોણથી વર્ષ 2026 તમારા માટે મધ્યથી ઉત્તમ સાબિત થશે. આવક તેમજ ખર્ચની વાત કરીએ તો તમારી આવકના સ્ત્રોત માટે મોટે ભાગે સ્થિર રહેશે, જેના કારણે નાણાકીય સુરક્ષા અનુભવશો. જો કે પરિવારની જરૂરિયાતો અથવા કોઈ શુભ પ્રસંગ પાછળ ખર્ચ પણ વધવાની સંભાવના રહેલી છે. ખર્ચ અને આવક વચ્ચે સંતુલન જાળવવું ખૂબ જ મહત્વનું રહેશે. સ્થાવર મિલકત એટલે કે જમીન, મકાન અથવા વાહનમાં રોકાણ કરવા માટે વર્ષનો બીજો ભાગ સપ્ટેમ્બર માસ પછી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઉપરાંત સોના ચાંદી જેવી ધાતુઓમાં પણ રોકાણ કરવાથી લાંબા ગાળે સારો લાભ મળી શકે છે. કોઈને પણ ઉધાર આપતી વખતે અથવા મોટી રકમનું લેવડ દેવડ કરતી વખતે ખાસ સાવચેતી રાખવી. વણજોઈતા જોખમો લેવાનું ટાળવું હિતાવહક છે. સફળતાની ચાવી. આ વર્ષે તમારી બચત સેવિંગ્સ કરવાની આદત તમને વર્ષના અંતે એક મોટી નાણાકીય રાહત અને લાભ પાવશે. નાણાકીય આયોજન ફાઇનાન્શિયલ પ્લાનિંગ અત્યંત જરૂરી છે. પ્રેમ તેમજ વિવાહિક જીવન સંબંધોમાં ભાવનાત્મક ઊંડાણ. વૃષભ રાશિના જાતકો માટે 2026નું વર્ષ પ્રેમ અને સંબંધોમાં સંતુલન, બેલેન્સ અને ભાવનાત્મક ઊંડાણ ઇમોશનલ ડેપ્થ લાવશે. પ્રેમ સંબંધોની વાત કરીએ તો પ્રેમ જીવનમાં રહેલા યુગલો માટે આ વર્ષ ખૂબ જ મધુર સાબિત થશે. તમારા સંબંધોમાં વિશ્વાસ અને સમજણ વધશે. એકબીજા પ્રત્યેની લાગણીઓ વધુ મજબૂત બનશે. અવિવાહિત જાતકો, જે જાતકો હજી અવિવાહિત છે અને યોગ્ય જીવનસાથીની શોધમાં છે, તેમને વર્ષના મધ્ય અને અંતિમ ભાગમાં સારા સંબંધનો પ્રસ્તાવ અથવા યોગાનું યોગ મળી શકે છે, જે લાંબા ગાળે સફળતા અપાવશે. લગ્ન જીવનની શરૂઆતમાં વર્ષના પહેલા ક્વાર્ટરમાં નાની મોટી ગેરસમજણો કે મતભેદો ઊભા થઈ શકે છે, પરંતુ તમારી સહજ સમજદારી અને શાંત સ્વભાવના કારણે તમે આ પરિસ્થિતિઓને સરળતાથી સંભાળી લેશો. પરિણામે તમારો સંબંધ વધુ મજબૂત અને વિશ્વાસપાત્ર બનશે. પારિવારિક જીવનની વાત કરીએ તો પરિવાર સાથે વધુ ગુણવત્તાયુક્ત સમય પસાર કરવાથી તમને માનસિક શાંતિ અને આંતરિક આનંદની અનુભૂતિ થશે. પરિવાર અને સામાજિક જીવનની વાત કરીએ તો શુભ પ્રસંગો અને માન સન્માન. વર્ષ 2026માં તમારું પારિવારિક અને સામાજિક જીવન ખૂબ જ સકારાત્મક અને આનંદમય રહેશે. પારિવારિક વાતાવરણ ઘરમાં આનંદદાયક અને ઉત્સાહપૂર્ણ વાતાવરણ રહેશે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સહયોગ વધશે. શુભ પ્રસંગ. આ વર્ષે કોઈ શુભ પ્રસંગ જેમ કે ઘરમાં લગ્નનું આયોજન, નવા સંતાનનું આગમન અથવા સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર જેમ કે સંતાનની સફળતા મળવાની પ્રબળ સંભાવના રહેલી છે. સામાજિક પ્રતિષ્ઠા. સમાજમાં તમારી પ્રતિષ્ઠા અને માન સન્માનમાં વધારો થઈ શકે છે. તમારા કાર્યો અને વ્યવહારિકતાની લોકો નોંધ લેશે અને તમને સરાહના મળશે. વૃદ્ધ સભ્યો. ઘરમાં રહેલા વૃદ્ધ સભ્યોના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. તેમની કાળજી લેવાથી તમને આશીર્વાદ પ્રાપ્ત થશે.
આરોગ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો નિયમિતતા અને માનસિક શાંતિ પર ધ્યાન. સામાન્ય રીતે વૃષભ રાશિના જાતકો માટે આરોગ્ય આ વર્ષે સારું રહેશે, પરંતુ નાની મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉદ્ભવી શકે છે, જેના પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. સંભવિત સમસ્યાઓ જોઈએ તો તમારે પેટ સંબંધિત, પાચન, ગળા સંબંધિત સમસ્યાઓ, બ્લડ પ્રેશર અને કામના વધુ પડતા ભારને કારણે તણાવ સંબંધિત સમસ્યાઓથી સાવધાન રહેવું પડશે. ઉપાયો જોઈએ તો નિયમિતપણે યોગ, પ્રાણાયામ, મેડિટેશન અને સવારની સહેલ કરવાથી શારીરિક, માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થશે. આહારમાં સાત્વિક અને તાજો આહાર લેવાથી પાચન તંત્ર મજબૂત બનશે. મુખ્ય વાત કરીએ માનસિક શાંતિ જાળવવા માટે ધ્યાન, મેડિટેશન, ભક્તિ અને ઈષ્ટદેવની પૂજા અર્ચના ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તણાવને હળવો કરવામાં આ ટેવો મદદરૂપ થઈ શકે છે. શુભ ઉપાય અને મહત્વપૂર્ણ સલાહ 2026 માટે. વર્ષ 2026ને વધુ સુખદ અને સફળ બનાવવા માટે આ ઉપાયો અવશ્ય કરવા હિતાવહ છે. લક્ષ્મી પૂજન. વૃષભ રાશિના સ્વામી શુક્રદેવ છે, માટે દર શુક્રવારે માતા શ્રી લક્ષ્મીજીનું વિધિવત પૂજન કરો. તેનાથી ધન સંપત્તિ અને વૈભવમાં વધારો થઈ શકે છે. મંત્ર જાપ જોઈએ તો નિયમિતપણે ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ, ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરવાથી આર્થિક અવરોધો દૂર થશે. દાન. દર શુક્રવારે સફેદ વસ્તુઓ જેમ કે ચોખા, દૂધ, ખાંડ અથવા સફેદ વસ્ત્રોનું દાન કરવું ખૂબ જ શુભ રહેશે. ગુરુવાર અને શુક્રવારના દિવસોમાં ગુસ્સો અને અહંકાર કરવાથી સખત બચવું. શાંતિ અને વિનમ્રતા જાળવવી ખૂબ જ જરૂરી છે. શુભ અંક જોઈએ તેમજ રંગ અને દિવસ. શુભ અંક જોઈએ તો 2 અને અંક જોઈએ તો 6. શુભ રંગ જોઈએ તો સફેદ, ક્રીમ, હળવો લીલો. શુભ દિવસ જોઈએ તો શુક્રવાર, સોમવાર. પ્રિય દર્શક મિત્રો, અંતિમ શબ્દો. 2026નું વર્ષ વૃષભ રાશિના જાતકો માટે ધીરજથી આગળ વધવાનો, મજબૂત આર્થિક અને સામાજિક આધાર બનવાનો અને જીવનના દરેક ક્ષેત્રમાં સંતુલન જાળવવાનો વર્ષ છે. તમારા યોગ્ય નિર્ણયો, મહેનત પ્રત્યેની નિષ્ઠા અને સકારાત્મક વિચારધારાથી આ વર્ષ ચોક્કસપણે તમને સફળતા, સમૃદ્ધિ અને અપાર સુખ અપાવશે. આપને આ વિગતવાર રાશિફળ ગમ્યું હોય તો, તેમાં આપવામાં આવેલી માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરશો. અને અમારી ચેનલ ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ નવા અને વિસ્તૃત રાશિફળ સાથે. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું કલ્યાણ થાઓ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કોમેન્ટ જરૂર કરજો.